નિર્ણયને મોરબીના જેતપરના ખેડૂતોએ નથી સ્વીકાર્યો। વીજ લાઇનના વળતર અંગે સરકારના નિર્ણયથી ખેડૂતો સંતુષ્ટ નથી। અમે સરકાર પાસે કરેલી 6 માંગનો સ્વીકાર થાય તેવું ખેડૂતોનું કહેવું છે। તમામ 6 માંગનો સ્વીકાર કરવામાં આવે। છેલ્લા 16 દિવસથી ખેડૂતો જેતપરમાં આંદોલન કરી રહ્યા છે। 16 દિવસથી એની સ્પષ્ટ 6 માંગણી છે જે ખેડૂત લક્ષી છે। એમાંથી પણ એક પણ માંગણી વિશે એમાં વાત કરવામાં નથી આવી। ખેડૂતોનું ચોખ્ખું અને બીજી સીધી લીટીનો કાર્યક્રમ છે કે ભાઈ 6 માંગણીના બારામાં ચર્ચા થાય, એ મુજબની બધી માંગણીઓ સ્વીકારવામાં આવે તો એ ખેડૂત લક્ષી હોય। બાકી બધી સરકારની મુજબ જે આજથી સુધી લોલીપોપ દેવામાં આવ્યા છે, આ લોલીપોપ છે। ખોટા બીજી દિશામાં કામ કરવા કરતા જે આ ખેડૂતોએ 6 માંગણી કરી છે, જે માંગી છે એ મુજબનું કાર્યક્રમ થાય અને એ માંગણી સ્વીકારવામાં આવે તો એ ખેડૂત લક્ષી કહી શકાય। ખેડૂતોના ખેતરની અંદર એક વખત થાંભલો અથવા તાર નીકળી જાય અને એક વખત એને ફિક્સ એને ડિપોઝિટ દેવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે। પણ આ જીવન એક નાનો ખેડૂત હોય, 6 વીઘા જમીન હોય, 1.5 વીઘો જમીન એમાં નીકળી ગઈ હોય, એક વખત એને 5 લાખ 10 લાખ 1 કરોડ આપ્યા કે આ જીવન એને ચાલવાનું નથી, એને બાલ બચ્ચા છે, એને આખું જીવન ચલાવવાનું છે, તો એની સરકાર જે અત્યારે મીડિયામાં ટીવીમાં આપે છે, તો અત્યારે ઘણા સમય થયા અમારા જે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે, હજુ સુધી કોઈ સરકારનો માણસ અહીંયા આવી અને અમારા માણસોનો કે ઉપવાસો બેઠા છે એની તપાસ કરવા આવ્યા નથી। તો આમાં સરકારનું અમારે કેવી રીતે માન્ય માનવું? જ્યાં સુધી અમારી ખેડૂતની ટીમ એ એકત્રિત થઈ અને બધા સ્વીકારશે નહીં ત્યાં સુધી ખેડૂતની કોઈ પણ વાત અમે